તેમના ગામની વચ્ચે એક નદી વહેતી હતી. નદી હંમેશા પાણીથી ભરેલી રહેતી હતી. નદીના બંને કિનારાને જોડતો એક નાનકડો સાંકડો પુલ હતો. પુલ પરથી એક સમયે એક જ જણ પસાર થઈ શકતું હતું. એક દિવસ આ પુલ પર એક બકરી પુલના એક તરફના છેડેથી આવતી હતી અને એ જ વખતે પુલના બીજા તરફથી બીજી બકરી આવી રહી હતી. બંને બકરી પુલની વચ્ચે ભેગી થઈ ગઈ. બંનેને એકમેકથી સામેના કાંઠે જવું હતું. બકરીઓ વિચારમાં પડી ગઈ. પાછા જઈ શકાય તેમ ન હતું. એકબીજાની બાજુમાં થઈને પણ નીકળી શકાય તેમ ન હતું. બકરીઓ સમજુ હતી, તે ગભરાય નહીં અને તેમ તે લડી ઝઘડી પણ નહીં. એક બકરી નીચે બેસી ગઈ અને બીજી બકરી તેના પર થઈ અને આગળ નીકળી ગઈ. કેવી સમજી હતી આ બકરીઓ! થોડી વાર પછી આ પુલના બંને છેડેથી આવતા બે કૂતરા પુલની વચ્ચે ભેગા થઈ ગયા અને બંને સામસામે કિનારે પહેલા પહોંચવા માટે ઝઘડવા લાગ્યા. એક પણ કૂતરો પાછો ખસવા તૈયાર ન હતો અને બંને એકબીજાને બચકાવા મારામારી કરવા લાગ્યા. તેમનું ધ્યાન રહ્યું નહીં ને બંને નીચે નદીના ઊંડા પાણીમાં જઈને પડ્યા. પાણીમાં તાણ ઘણું હતું એટલે દૂર સુધીને તણાઈ ગયા. સારું હતું કે બે કૂતરાને તરતા આવડતું હતું એટલે જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવી શક્યા અને મહા મુસીબતે તે કિનારે આવ્યા. પણ બંને બહુ જ હેરાન પરેશાન થઈ ગયા. જો આપણે પણ એકબીજા સાથે સાથ સહકાર અને સમજદારીથી કામ લઈએ તો સમજુ બકરીની જેમ મુશ્કેલીમાંથી પણ રસ્તો કાઢી આગળ વધી શકીએ છીએ. એકબીજા સાથે લડવા ઝઘડવામાં રચ્યા પચ્યા રહીએ તો આપણી હાલત પણ પાણીમાં તણાઈ ગયેલા કૂતરા જેવી થાય.